સોરઠ બલો અને ઉનાળે ગુજરાત એ વરસાદે વાગણ બલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, માં આશાપુરા ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું રિંકલ પરમાર। તો જોઈએ આજના સ્થાનિક સમાચાર। હવે બીએસએફના જવાનો બાયસેગ દ્વારા સીધું દિલ્હીના સંપર્કમાં રહેશે। ગૃહમંત્રી રાજનાથસિંહે ભુજના બીએસએફ કેમ્પમાં બાયસેગ ટેકનોલોજીનું ઇનોગ્રેશન કર્યું। ગૃહમંત્રી રાજનાથસિંહ પોતાની કચ્છની 2 દિવસીય મુલાકાત દરમિયાન પ્રથમ દિવસે કચ્છની સરહદ પર બિરાજમાન એવા કોટેશ્વર મંદિરના દર્શન કરીને આસપાસના વિસ્તારની મુલાકાત લીધી હતી। પ્રવાસના બીજા દિવસે એટલે કે 11 સપ્ટેમ્બરના રોજ ભુજ ખાતે સવારે બીએસએફના હેડક્વાર્ટર ખાતે બાયોસેક ટેકનોલોજીનું ઇનોગ્રેશન કર્યું હતું તેમજ સીમા પરના સુરક્ષા જવાનો સાથે સીધી વાતચીત કરી હતી। બાયોસેક ટેકનોલોજીના માધ્યમથી દિલ્હીમાં બેસીને પણ કોઈપણ મંત્રી કે વરિષ્ઠ અધિકારી સીમા પરના જવાનો સાથે વાત કરી શકશે અને પોતાની રજૂઆત ઉચ્ચ કક્ષાએ કરી શકશે। આ ઉપરાંત સુરક્ષા એજન્સીઓ અરસપરસ સંકલન રાખી સુરક્ષા સંબંધિત કામગીરી કરી શકશે। ગૃહમંત્રી રાજનાથસિંહ ભુજ ખાતે પત્રકારોને સંબોधन કરી सीमा सुरक्षा संदर्भे बात करी थी। सीमा सुरक्षा की दृष्टि से भी बहुत ही सेंसिटिव क्षेत्र है। यहाँ हमारे जवानों के समक्ष क्या कठिनाइयां हैं अथवा बॉर्डर मैनेजमेंट की दृष्टि से क्या कमियां हैं, इन सब सारी चीजों की समीक्षा करने के लिए आया था। और कल जो हमारी रात्रि में बैठक थी उसमें सेना के भी, वायुसेना के भी, नेवी फोर्स के भी और साथ ही साथ हमारे बॉर्डर सिक्योरिटी फोर्स के भी अधिकारी मौजूद थे। और कल बहुत लंबी बैठक चली और उसमें डिटेल यहां से सीमा सुरक्षा से संबंधित समस्याओं के संबंध में चर्चा हुई है। सब मिला जुलाकर मैं कह सकता हूं कि इस बार का दौरा जो यहां रहा है वो बहुत ही फ्रूटफुल रहा है। बहुत सारी जानकारियां हासिल हुई हैं। जो कुछ समस्याएं यहाँ के बॉर्डर मैनेजमेंट को पूरी तरह से इंश्योर करने के लिए, उसको स्ट्रेंथन करने के लिए जो भी आवश्यकता होगी उसके यहाँ से जाने के बाद दिल्ली में बैठकर चाहे हमारे होम मिनिस्ट्री के अधिकारियों के साथ बात करनी हो अथवा जो है सेना, वायुसेना और नेवी के भी वहाँ अधिकारियों से यानी मिनिस्ट्री ऑफ डिफेंस के लोगों से बात करनी होगी तो उनके साथ बातचीत करेंगे। यथासंभव यहाँ की सुरक्षा को लेकर जो थोड़ी बहुत कमी जो यदि रही है तो उसको दूर करने की भी हम लोग कोशिश करेंगे। कश्मीर में जो इस समय बाढ़ की समस्या है वो सचमुच बहुत ही भयावह है और जम्मू कश्मीर के इतिहास में विगत 60 वर्षों में ऐसी प्राकृतिक आपदा कभी नहीं आई थी जैसी आई है। लेकिन कश्मीर के साथ इस समय सारा देश पूरी मजबूती के साथ खड़ा है। आप सबको जानकारी होगी कि बाढ़ की सूचना प्राप्त होने के साथ ही सबसे पहले मैंने जम्मू कश्मीर का दौरा किया था। वहां के मुख्यमंत्री जी भी हमारे साथ थे, स्थिति का जायजा लिया था और उसके बाद प्रधानमंत्री जी को जब मैंने अवगत कराया तो उन्होंने तुरंत कहा कि मैं भी उस क्षेत्र में जाऊंगा। आज ही हमारे होम सेक्रेटरी श्री अनिल गोस्वामी भी सीधे वहां जा रहे हैं कश्मीर वैली और उनको भी कहा गया है कि वह वहां पर 2 दिन, 3 दिन, 4 दिन जो भी रुकने की आवश्यकता हो वहां रुकें और ये इंश्योर करें कि वहां के लोगों को रेस्क्यू और रिलीफ प्रॉपरली मिल पा रही है कि नहीं मिल पा रही है। ત્યારે ગત રાત્રિના બીએસએફ તટરક્ષક દળ, આર્મી તેમજ કોસ્ટલ પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાથે જે બેઠક યોજાઈ હતી તેમાં એજન્સીઓની કેટલીક સમસ્યાઓ મુદ્દે પણ દિલ્હી જઈને સકારાત્મક નિર્ણય લેવાશે તેમ જણાવ્યું હતું। આ પ્રસંગે રાજ્યના ગૃહ રાજ્યમંત્રી રજની પટેલ, ગૃહ અગ્ર સચિવ એસકે નંદા, બોર્ડર મેનેજમેન્ટ જોઈન્ટ સેક્રેટરી નીતિશ કુમાર શાહ, સેક્રેટરી स्नेहलता कुमार, डीजी बीएसएफ डीके पाठक, आईजी एफटीआर राजीव कृष्णा,
ડીઆઈજી બીએસએફ કચ્છ રાઠોડ, પૂર્વ કચ્છના એસપી દીપક મેઘાણી તેમજ વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બ્રાઇડલ ફેશનના પલટાતા પ્રવાહમાં અને પરિવર્તનના દોરમાં આપની પસંદગીને પૂર્ણવિરામ આપવા શુભ પ્રસંગોની ખરીદી કરતા પહેલા અવશ્ય બ્રાઇડલ શોરૂમની મુલાકાત લો. બ્રાઇડલ સારીઝ, ડિઝાઇનર સારીઝ, દરબારી સારીઝ, ચણિયા ચોલી, ઘરચોળા, પાનેતર, પંજાબી શૂટ, કુર્તીઝમાં અત્યંત આધુનિક અને અવનવી વેરાયટીઝ, વિશાળ ફલક, મોકળાશ ભર્યા નયનરમ્ય શીતળ વાતાવરણ સાથે બ્રાઇડલનો લુક જોવા આપને આવકારીએ છીએ. આપના જ શોરૂમનું સરનામું બ્રાઇડલ શોરૂમ મહેન્દ્ર અગરબત્તીની બાજુમાં, ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી રિંગ રોડ, ભુજ કચ્છ. મહેન્દ્રભાઈ વોરા, દુલ્હન સાડીવાળા, 9427438781. મીત વોરા, 9408435141. કચ્છમાં ડ્રગ્સ ડિપાર્ટમેન્ટ સક્રિય થતા કેટલાય મેડિકલ સ્ટોરને નોટિસ અપાઈ તથા કેટલાયના લાયસન્સ સસ્પેન્ડ કરાયા. અમુક દવાઓ સબ સ્ટાન્ડર્ડ જણાઈ. ભુજમાં બહુમાળી બિલ્ડિંગમાં આવેલ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટ સક્રિય બન્યું છે. છેલ્લી સંકલન સમિતિમાં બિલાડીના ટોપની જેમ ઠેર ઠેર ફૂટી નીકળેલ મેડિકલ સ્ટોરની વૈધતા બાબતે ધારાસભ્યે પ્રશ્નો કર્યા હતા. કચ્છના આસિસ્ટન્ટ કમિશનર ઓફ ડ્રગ્સ શ્રી વીબી શાહે ફાર્માસિસ્ટ ન હોવાના કારણે ભુજના 3 મેડિકલ સ્ટોર, ગાંધીધામના 4, આદિપુરના 2 તેમજ સમાગોગા, નારણપર, નખત્રાણા, ભચાઉ અને રાપરના એક મેડિકલ સ્ટોરના લાયસન્સ સસ્પેન્ડ કર્યા હતા. આ બધા મેડિકલ સ્ટોર પાસે ફાર્માસિસ્ટ ન હોવાનું તપાસણીમાં માલુમ પડેલ. ત્યારબાદ અમુક સ્ટોરે ફાર્માસિસ્ટ રાખતા ચાલુ કરવાની મંજૂરી અપાઈ છે. તેથી કચ્છમાં ચાલતા ફાર્માસિસ્ટ વગરના મેડિકલ સ્ટોરની વાતમાં સત્ય છે તેવું જણાઈ આવે છે. હજુ 40 સ્ટોરને નોટિસ અપાઈ છે. તેમના ઉપર અંતિમ પગલાં લેવાના બાકી છે. ડ્રગ્સ ડિપાર્ટમેન્ટ તરફથી 204 સેમ્પલ લેવામાં આવ્યા હતા, જેમાં ટેબ્લેટ, ઇન્જેક્શન, કેપ્સ્યુલ, ઓઇન્ટમેન્ટ, નાના બાળકોના ડ્રોપ, માઉથવોશના 14 સેમ્પલોની લેબોરેટરીમાં તપાસણી થતાં તે નાપાસ થયા છે. આમાં મેરફેન લેબ, આલ્કેમ લેબ વગેરે દવા બનાવતી કંપનીઓના સેમ્પલ યોગ્ય જણાયા નથી તથા અન્ય તમામ કંપનીઓ હિમાચલ પ્રદેશમાં દવાઓ બનાવતી કંપનીઓ છે. કચ્છમાં 550 રિટેલ મેડિકલ સ્ટોર કાર્યરત છે તથા 468 જથ્થાબંધ દવાની દુકાનો છે. રિટેલ મેડિકલ સ્ટોરમાં જો સંચાલક પોતે ફાર્માસિસ્ટ ન હોય તો કોઈ ફાર્માસિસ્ટને નોકરી ઉપર રાખવા પડે અને જથ્થાબંધ દવા બજાર માટે તેવું જરૂરી નથી. આ બહુમાળી ભવનમાં કચ્છના આરોગ્યની એક કચેરી આવેલી છે, ફૂડ એન્ડ ડ્રગ્સ કચેરી. ફૂડનું કામ જે ખરાબ ખોરાક હોય એનો નાશ કરવાનો છે, એના પર નિયંત્રણ લાવવાનું છે. ત્યારે ડ્રગ્સ કચેરીનું કામ છે આપણી હેલ્થ સાથે ચેડા કરતા મેડિકલ સ્ટોરોને કાબૂમાં રાખવાનું કામ છે. પરંતુ છેલ્લી સંકલન સમિતિ સમયે આ કચેરી બાબતે ઘણો આ કચેરીએ શું કામગીરી કરી છે અને ખરેખર આપણા આરોગ્ય માટે કેટલી ચિંતિત છે, ન્યૂઝ ટીમે જ્યારે જાણવાનો પ્રયત્ન કર્યો ત્યારે ઘણી બધી એવી બાબતો બહાર આવી જે આપણને પોતાને પણ વિચાર કરતા કરી મૂકે તેવી છે. તો આપણા આરોગ્યની ધ્યાન રાખતી અને કચ્છનું આરોગ્ય જેના પર સંપૂર્ણ નિર્ભર છે એવી આ એક કચેરીની આપણે વાત કરીએ. લગભગ 550 મેડિકલ રિટેલ છે અને 400 એક હોલસેલ માર્કેટ છે અને 5-6 રિસ્ટ્રિક્ટેડ લાઇસન્સ જે છે જે ઘરગથ્થુ દવાઓ એનાસિન, મેટાસિન, વિક્સ, બામ જે બધું આવતું હતું તો જે તાત્કાલિક ઉપાયમાં ચાલે. કોઈ તાવ આવ્યો હોય તો મેટાસિન જેવી દવા ખાઈ અને ગામડાને જો મટી જાય તો એને આગળ જવું ના પડે, એમ તાત્કાલિક સારવાર મળી જાય, રાહત રહે. વાત કરીએ તો ફાર્માસિસ્ટો કોને રોકવા જોઈએ? રિટેલ દવાઓ હોય, રિટેલ દવાનો જેનો ધંધો હોય એટલે રિટેલ કેમિસ્ટ એના ફાર્માસિસ્ટ રોકવા જોઈએ. અચ્છા, અને જથ્થાબંધને જરૂર નથી? જથ્થાબંધને SSC પાસ હોય તો એને લાયસન્સ મળી શકે. અંદાજે મહિને લગભગ 80 થી 90 મેડિકલ સ્ટોરનું ચેકઅપ થાય છે એટલે લગભગ 350 થી 400 મેડિકલ સ્ટોરનું ચેકઅપ થઈ ગયેલું છે. ફાર્માસિસ્ટનું લગભગ 100 ઉપરના મેડિકલ સ્ટોરમાં ફાર્માસિસ્ટ જોવા નથી મળે, એમને તાત્કાલિક વેચાણ બંધ કરાવેલું છે અને નવા ફાર્માસિસ્ટની નિમણૂક કરવા જણાવી છે.
એની પ્રમાણે નિમણૂક કરેલી છે. મેડિકલ સ્ટોરમાં એક્સપાયરી દવા જોવા મળે પણ વેચાતા કોઈ કેસ એવા જોવા નથી મળ્યા, કારણ કે એક્સપાયરી જે દવા હોય એને કંપની રિપ્લેસ કરી આપતી હોય છે, એટલે એનું પૂરેપૂરું વળતર મળી જતું હોય છે સ્ટોકિસ્ટ મારફતે, એટલે એ લોકો સ્ટોકિસ્ટને પરત કરતા હોય છે. એનું બી 100 મેડિકલ સ્ટોર જથ્થાબંધ છે, એની તપાસ થઈ ગયેલી છે. એમાં તમને કોઈ અનિયમિતતા માલુમ પડી છે? એમાં બહુ ઓછી જોવા મળે છે. કંપનીઓ છે કે જે ખરેખર એ ભાવથી વધુ ભાવની પ્રિન્ટ ધરાવતી હોય એવા કોઈ? હા, એવી પ્રિન્ટની અમે લગભગ 20 કેસ ગાંધીનગર અમે રિફર કરી દીધેલા છે કમિશનરશ્રીની વડી કચેરીમાં, કારણ કે એના અંતિમ પગલાં લેવાની જવાબદારી NPPA સેન્ટ્રલ ગવર્મેન્ટ છે, નેશનલ પ્રાઇસિંગ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, એ લોકો પગલાં લે છે. એટલે ગ્રાહકને શું સલાહ આપો છો તમારે કઈ રીતે પરચેસ કરવી જોઈએ? દરેક જાગૃત પ્રજાએ વેચાણ બિલ વગર અથવા ખરીદ બિલ વગર દવા પરચેઝ ના કરવી જોઈએ, કારણ કે એના કારણે બીજા સપોઝ કે ટેક્સના બી જોગવાઈ છે તો સરકારને ટેક્સનો લોચો પડતો હોય, વેટ ન કરતો હોય, એ ઘણા બધા પ્રોબ્લેમ ઊભા થાય. એ માટે વેચાણ બિલ સાથે જ દવા પરચેઝ કરવાનો જાહેર જનતાએ આગ્રહ રાખવો જોઈએ. એ રીતે કચ્છમાં ચાલતા 550 મેડિકલ સ્ટોરમાંથી કેટલાક સંચાલક ખુદ ફાર્માસિસ્ટ હશે, પણ હજુ ઘણા મેડિકલ સ્ટોર કદાચ ફાર્માસિસ્ટ વગર ચાલતા હોવાની આશંકા જાણકારોએ વ્યક્ત કરી છે. કચ્છમાં ચાલતા અમુક મેડિકલ સ્ટોર જે કાયદાને ગણકારતા નથી, તેને કારણે વર્ષોથી સિદ્ધાંતનિષ્ઠ બનીને આ ધંધામાં કામ કરતા વેપારીઓની શાખ પણ નીચે આવી છે, તેવું વેપારીઓને પણ દુઃખ છે. માનવ જીવનને સ્પર્શતા આ વ્યવસાયમાં કાયદાની મર્યાદામાં રહી ધંધો કરાય તો લોકોના આરોગ્ય માટે કામ કર્યું ગણાશે, તેવો પણ જાણકારોએ મત વ્યક્ત કર્યો છે. હવે ઓસર્યા પાણીને પૂર, ચલો મલેરિયાથી રહીએ દૂર. પૂરના પાણીથી ચેપી રોગો થઈ શકે, કોઈ પણ તાવ મલેરિયા હોઈ શકે, તેથી લોહીની તપાસ કરાવો અને દાક્તરી સારવાર લ્યો. જંતુનાશક દવામાં બોળેલી મચ્છરદાનીનો ઉપયોગ કરો. ઘરની આસપાસ પાણી જમા થવા ના દો. અઠવાડિયામાં એકવાર પાણી ભરેલ પાત્ર ખાલી કરી તેને ઘસીને સાફ કરો. બંધિયાર પાણીના મોટા ખાડા, જળાશયો, ફુવારા વગેરેમાં પોરા ભક્ષક ગપ્પી માછલીઓ મુકાવો. વરસાદ પછી ટાળો ફેલાતો રોગચાળો. માંડવીમાં રૂકમાવતી પુલિયા પાસે આવેલ પુલિયાનું નામકરણ ન થતા તૂટેલા પુલિયા તરીકે ઓળખાય છે. વરસાદની સિઝનમાં પુલિયો ધોવાઈ જતા લોકોને પડતી મુશ્કેલી. માંડવીમાં રૂકમાવતી પુલિયા પાસે આવેલ પુલિયો દર વર્ષે બનાવવામાં આવે છે, કારણ કે વરસાદની સિઝનમાં આ પુલિયાનું ધોવાણ થઈ જતા લાખો રૂપિયાનું નુકસાન થાય છે. તો આપ સમજી શકો છો કે આ પુલિયાના કામમાં કેટલો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. આમ જનતાના પૈસા દર વર્ષે પાણીમાં વહી જાય છે, તેમ છતાં જવાબદાર તંત્રનું પેટનું પાણી પણ હલતું નથી. સ્થાનિકોના જણાવ્યા અનુસાર આ પુલિયાના કામમાં તપાસ કરવામાં આવે તો કેટલો ભ્રષ્ટાચાર થયો છે તે બહાર આવી શકે છે. આ પુલિયાનું નામકરણ ન થતા તૂટેલા પુલિયા તરીકે જ ઓળખાય છે. જોઈએ વિગતવાર અહેવાલ. મિત્રો, આપણે વાત કરીએ છીએ પુલ કે જે પણ નદી ઉપર પુલ હોય એનું નામકરણ થાય છે. આ રૂકમાવતી અને રૂકમાવતીનો પુલિયો જે અત્યારે આપણે જોઈ રહ્યા છે એ રાજાશાહીમાં બનેલો પુલિયો અને અંગ્રેજ સરકાર બનાવેલો પુલિયો, એનું નામ છે રૂકમાવતી પુલિયો. પણ માંડવીની એ પુલની નજીક એક પુલ જે અત્યારે જોવા મળી રહ્યો છે એની હજી કંઈ નામકરણ કે એવું કંઈ થયું નથી. અત્યારે લોકો એને તૂટેલો પુલિયો તરીકે ઓળખે છે અને દર સાલ જ્યારે વરસાદ થાય ત્યારે આ પુલિયા તૂટી જાય છે અને લાખો રૂપિયાનું ધોવાણ થઈ જાય છે. આપણે પોતે ઘણા વખત વિચાર કરીએ કે જો આટલો ખર્ચો કરતા હોય ને આવો જે પુલિયો છે એવો જો પુલિયો બની જાય તો માંડવીની આજુબાજુ વિસ્તારને અને માંડવીને આ પુલિયાની રાહત બની જાય, પણ એવું કંઈ થતું નથી. અત્યારે પણ એવડી વરસાદ નથી ત્યારે આ તૂટેલો પુલિયો અત્યારે બરોબર હેમખેમ ઊભો છે. વરસાદ વધારે પડે ત્યારે ફરી પાછો આ પુલિયો તૂટી જાય છે. ધ રોયલ વેર આપના વ્યક્તિત્વને આધુનિક ટચ આપવા માટે ધ રોયલ વેર શોરૂમ એક વિશ્વસનીય સ્થળ, જ્યાં આપને વિવિધ ઇન્ટરનેશનલ બ્રાન્ડના રેડીમેડ કપડાં મળી રહેશે, જેમ કે લિવાઇઝ, મુક્તિ, પાઇકર, બ્લેકબેરીઝ, જોડિયાક, એરોફ, US પોલો, પુમા, ફ્રિટ્ઝબર્ગ એન્ડ સ્ટેટસ ક્યુ. ફોર્મલ વેર, કેઝ્યુઅલ વેર, પાર્ટી વેર, સ્પોર્ટ વેર, ક્લબ વેર તેમજ ખાસ એક્સ્ટ્રા લાર્જ સાઇઝ પેન્ટમાં
40 થી 50 ની સાઇઝ, શર્ટમાં 44 થી 48 ની સાઇઝ, ગર્લ્સ એન્ડ બોયઝ વેરમાં અઢળક વેરાયટીઓ. ભુજમાં ફર્સ્ટ ટાઈમ લિવાઇસ કાઉન્ટર. યોર સર્ચ એન્ડ્સ હિયર. ઓલ બ્રાન્ડ્સ એટ વન. રોયલ વેર 1112 ડાયમંડ પ્લાઝા, છઠ્ઠીબારી રિંગ રોડ, ઓપોઝિટ સુહાગ, ભુજ, કચ્છ. સંજય તન્ના 9825245167. જિગ્નેશ મહારાજ 9924398514. ભુજમાં ટ્રાફિક સિગ્નલ એટલે દળીને ઢાંકણીમાં. અનેક વિઘ્નો દૂર થયા બાદ ફરી ટ્રાફિક સિગ્નલો બંધ થઈ જતા ટ્રાફિકની સમસ્યા ફરીથી ઊભી થઈ છે. ભુજમાં ટ્રાફિક સિગ્નલ લાગતા હવે કાયમને માટે ટ્રાફિક સમસ્યાથી છુટકારો મળશે તેવી આશા ઠગારી સાબિત થઈ છે. શરૂઆતમાં જ મહામુસીબતે પોલીસ તંત્રએ ટ્રાફિક સિગ્નલો ચાલુ કર્યા હતા. થોડા સમય સુધી ટ્રાફિક સિગ્નલનો અમલ કરાવવા ટ્રાફિક પોલીસનો સ્ટાફ પણ તૈનાત કરવામાં આવ્યો હતો. પરંતુ ભુજમાં વરસાદ પડ્યા બાદ આ ટ્રાફિક સિગ્નલમાં ક્ષતિ સર્જાતા ટ્રાફિક પોલીસ કર્મીઓ નવરા ધૂપ બન્યા છે. વરસાદ પડ્યા બાદ આ ટ્રાફિક સિગ્નલોની મરમ્મત કરવામાં પોલીસે રસ ન લેતા ભુજ માટે ઊભી કરાયેલી નવી સુવિધા પર પાણી ફરી વળ્યું છે. ટ્રાફિક સિગ્નલથી ટેવાઈ ગયેલા ભુજના જાગૃત વાહન ચાલકો ટ્રાફિકની મરમ્મત કરાવવામાં આવે તેવી માંગ ઉઠાવી રહ્યા છે. મુંબઈ સેન્ટ્રલ ધ કમ્પ્લીટ ફેમિલી શોરૂમ. પાંજો પંજો શોરૂમ એટલે મુંબઈ સેન્ટ્રલ, જ્યાં તમે મેળવી શકશો અતિ આધુનિક રેડીમેડ ગાર્મેન્ટમાં અનેક વેરાયટી, ડિઝાઇનર ડ્રેસ એન્ડ ડ્રેસ મટીરિયલ્સ, લેડીઝ વેસ્ટર્ન આઉટફિટ, જ્વેલરી એન્ડ પર્સ, મેન્સ કેઝ્યુઅલ વેર, children ethnic wear, children western outfit, newborn baby tops. તો હવે કંઈ જ વિચારવાની જરૂર નથી. તમારા ઉડતા પગને ઇશારો કરો માત્ર મુંબઈ સેન્ટ્રલ, વાણિયાવાડ, ભુજ તરફ. મોબાઈલ નંબર 9947144000, ફોન નંબર 220400, ઈમેલ info@mumbaicentralindia.com. ભુજ તાલુકાના ખાવડા ગામે પ્રાથમિક શાળાઓમાં 10 નવા સ્માર્ટ ક્લાસનો આરંભ કરવામાં આવ્યો છે. ખાવડા વિસ્તારના વિદ્યાર્થીઓ પણ ટેકનોલોજી ક્ષેત્રે પાછળ ન રહે તેવા ઉદ્દેશ સાથે સ્માર્ટ ક્લાસને ખુલ્લા મૂકવામાં આવ્યા છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી તેમજ ગ્રામજનો આ પ્રસંગમાં હાજર રહ્યા હતા. એક સંસ્થાના સહયોગથી આ નવા સ્માર્ટ ક્લાસ ખુલ્લા મૂકવામાં આવ્યા છે. આ સંસ્થાએ 2.5 લાખ રૂપિયાનું રોકાણ આ સ્માર્ટ ક્લાસ માટે કર્યું છે. આ સ્માર્ટ ક્લાસમાં વિદ્યાર્થીઓને કમ્પ્યુટર તેમજ પ્રોજેક્ટર દ્વારા સામાન્ય શિક્ષણ આપવામાં આવશે તેમજ વિદ્યાર્થીઓને પ્રોજેક્ટર પર ભણાવવામાં આવશે તેવા ઉદ્દેશ સાથે આ નવા 10 સ્માર્ટ ક્લાસ શરૂ કરવામાં આવ્યા છે. કચ્છના વિવિધ તાલુકામાં અત્યાર સુધી 260 જેટલા સ્માર્ટ ક્લાસ શરૂ કરવામાં આવ્યા છે. આપ સૌ જાણો છો તેમ માન્ય સીએમ સાહેબે જે એનાઉન્સ કરી છે કે ભાઈ આખા રાજ્યની અંદર 500 જેટલા આપણે સ્માર્ટ ક્લાસ શરૂ કરીએ, તો કચ્છ જિલ્લો એમાં હરણફાળ ભરીને અત્યારે 260 સુધી અમે પહોંચ્યા છીએ. કચ્છ જિલ્લાની અંદર 260 જેટલા સ્માર્ટ ક્લાસ આપણે બનાવી ચૂક્યા છીએ, એનજીઓના સપોર્ટથી, દાતાઓના સપોર્ટથી અને જિલ્લા પંચાયતના સપોર્ટથી. આ જે કાર્યક્રમ થઈ રહ્યા છે એમાં માન્ય આપણા જે એમપી સાહેબ છે વિનોદભાઈ ચાવડા સાહેબ, એ પણ 17 તારીખે જે સુખપરોહા કરીને ગામ છે ત્યાં બીજા 10 સ્માર્ટ ક્લાસનું એ લોકાર્પણ કરવાના છે. તો ખાવડા એક એવો વિસ્તાર છે કે અંતરિયાળ વિસ્તાર છે ને ત્યાં બાળકોને નવી ટેકનોલોજીથી ભણવાની મજા આવે છે. ત્યાં શિક્ષકોની પણ ઘટ છે, તો એવા સંજોગોની અંદર એક જ શિક્ષક એકથી વધારે સબ્જેક્ટને ન્યાય આપી શકે અને બાળકો ખુદ એ આખું સોફ્ટવેર કમ્પ્યુટરના માધ્યમથી અને એલસીડીના માધ્યમથી ઓપરેટ કરી અને ભણી શકે અને વારંવાર પુનરાવર્તન કરી શકે, એ ઉદ્દેશથી આપણે ધોરણ 1 થી 8 ની અંદર આ સોફ્ટવેર બધા લોન્ચ કર્યા છે અને એનિમેશનના માધ્યમથી, ટીવીના માધ્યમથી બાળકો જાતે ભણે છે. એટલે ખાવડા માટે એક આશીર્વાદરૂપ આ કાર્યક્રમ શરૂ થયો છે. એ સિવાય પણ દરેક તાલુકાની અંદર આપણે મુન્દ્રા છે, માંડવી છે, લખપત છે, અબડાસા છે અને ભુજમો છે, આ બધા તાલુકાની અંદર આપણે આવા સ્માર્ટ ક્લાસ શરૂ કર્યા છે. જક બોતેરા ધ ફેશન હબ. કચ્છની પ્રિય જનતા માટે અમો અવનવો ખજાનો લાવ્યા છીએ. મેન્સ વેર, લેડીઝ વેર
તેમજ ચિલ્ડ્રન વેર મેળવવા માટેનું વિશ્વાસપાત્ર અને ઉત્તમ સ્થળ એટલે જગ બોતેરા ધ ફેશન હબ. કોટન, મલ કોટન, સિલ્ક, બ્રો સિલ્ક, સિફોન, બ્રાસો કોટન, ડિજિટલ લેડીઝ કુર્તી અને જેગિન્સ. મેન્સ વેરમાં અનેક અવનવી અને લેટેસ્ટ વેરાયટીઓ માટે એકવાર અવશ્ય મુલાકાત લો. મેન્સ વેરમાં જીન્સ પેન્ટ, શર્ટમાં તમામ સાઇઝ હાજર સ્ટોકમાં. ચિલ્ડ્રન વેરમાં તમામ નવી વેરાયટીઓ મેળવવા એક વખત અવશ્ય મુલાકાત લો. સરનામું જગ બોતેરા ધ ફેશન હબ, શોપ નંબર 7, ડાયમંડ પ્લાઝા કોમ્પ્લેક્સ, વ્હાઇટ બિલ્ડિંગ પાસે, સુહાગ રિંગ રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9909951272. તાજેતરમાં જ ગુજરાત હાઈકોર્ટે આદેશ કર્યો હતો કે વાહનોની નંબર પ્લેટ પરથી ગેરકાયદેસરના હોદ્દા અને ચિહ્નોને દૂર કરવામાં આવે. તે સંદર્ભે કચ્છ જિલ્લા ટ્રાફિક પોલીસે ઝુંબેશ ચલાવી હતી અને આ ઝુંબેશ દરમિયાન 100 થી વધુ ગાડીઓની નંબર પ્લેટ પરથી લખાણ દૂર કરવામાં આવ્યા છે તેમજ અનેક લોકોને દંડ પણ કરવામાં આવ્યો છે. પશ્ચિમ કચ્છના અલગ અલગ તાલુકામાં જિલ્લા ટ્રાફિક પોલીસે આ ઝુંબેશ શરૂ કરી હતી અને આ ઝુંબેશ દરમિયાન અંદાજે 1000 થી વધુ ગાડીની નંબર પ્લેટ પરથી આ આરટીઓના નિયમ વિરુદ્ધના લખાણને દૂર કરવાની કામગીરી આદરવામાં આવી હતી. આ ઝુંબેશ હવે પૂર્ણ થઈ ગઈ છે. તેમ છતાં પણ આવા લખાણો હજી અનેક વાહનો પર દેખાય છે અને કચ્છ જિલ્લા ટ્રાફિક પીએસઆઈ વી.કે. ગઢવીએ જણાવ્યું છે કે ગેરકાયદેસર રીતે લખાયેલા લખાણો તાત્કાલિક દૂર કરવામાં આવશે તેમજ જિલ્લા ટ્રાફિક પોલીસ આ બાબતે આગામી દિવસોમાં પણ કાર્યવાહી ચાલુ રાખશે. પશ્ચિમ જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા છેલ્લા એક અઠવાડિયાની અંદર નંબર પ્લેટો ઉપર ગેરકાયદેસર જે લખાણ હતું એ દૂર કરવા માટેની ઝુંબેશ ચલાવેલ. આ ઝુંબેશ દરમિયાન જિલ્લાની અંદરથી 1000 થી વધારે વાહનો ઉપરથી જે નંબર પ્લેટ ઉપર ગેરકાયદેસર લખાણ હતા અને ઓન ધ સ્પોટ દૂર કરેલ અને જેને વધારે ખામીવાળા હતા એને દંડ આપેલ છે. આગામી સમયમાં પણ જ્યારે પોલીસ વાહન ચેકિંગમાં હોય અથવા તો ટ્રાફિકની અંદર નિયમનની અંદર હોય અને કોઈ પણ વાહનની અંદર નંબર પ્લેટમાં ગેરકાયદેસર લખાણ લખેલ હશે તો તાત્કાલિક દૂર કરવામાં આવશે. આશાપુરા ફર્નિચર દીપાવલીને અનુલક્ષીને સોફા સેટમાં ખાસ એક્સચેન્જ ઓફર. 100 થી વધુ કલર અને નવી ડિઝાઇન મુજબ સોફા રેડી તથા આપની ડિઝાઇન અનુસાર બનાવી આપશું. તો જલ્દી કરો અને આપની પસંદગીના સોફા સેટ મેળવો આશાપુરા ફર્નિચરમાંથી. અમારું એડ્રેસ નોંધી લેશો. ચેતના બેગની સામે, આનંદ રિંગ રોડ, ભુજ. 36 મીટર રિંગ રોડ, જયનગર પાટિયા, ભુજ. કચ્છ ઉદય ભવન, ગાયત્રી મંદિર રોડ, ગાંધીધામ. પાણીના ટાંકા સામે, લાઇજા રોડ, માંડવી. ICICI બેંક પાસે, ન્યૂ મુન્દ્રા. કચ્છમાં બોર્ડર રેન્જના ડીઆઈજી તરીકે ફરજ બજાવી ચૂકેલા ડીજી વણજારાને સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં શરતી જામીન મળ્યા છે. વર્ષ 2007 થી જેલવાસ ભોગવી રહ્યા હતા ડીજી વણજારા. ગુજરાતમાં અસંખ્ય આઈપીએસ અધિકારીઓ નકલી એન્કાઉન્ટર કેસોનો સામનો કરી રહ્યા છે. જે પૈકી સોહરાબુદ્દીન નકલી એન્કાઉન્ટર કેસમાં વર્ષ 2007 થી જેલવાસ ભોગવી રહેલા ગુજરાત પોલીસના પૂર્વ આઈપીએસ ડીજી વણજારાને મુંબઈની હાઈકોર્ટે શરતી જામીન આપ્યા છે. ડીજી વણજારાએ પાસપોર્ટ સરેન્ડર કરવાની શરતે મુંબઈ હાઈકોર્ટે જામીન આપ્યા છે. દેશભરમાં ચર્ચાનું કેન્દ્ર બનેલા સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં વણજારાને જામીનથી રાહત મળી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ડીજી વણજારા તેમની સામેના કેસથી અગાઉ કચ્છમાં સરહદી રેન્જના ડીઆઈજી તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ ફાઇલ. ભુજમાં એક અઠવાડિયામાં બીજી વખત 7 લાખ રૂપિયાની ચોરીનો બનાવ બન્યો છે. બંગાળી કારીગરની દુકાનમાંથી તસ્કરો 7 લાખનું સોનું ચોરી ગયા છે. તેમજ 10 તારીખની રાત્રે આશાપુરા કોમ્પ્લેક્સમાં 7 દુકાનોના તાળા પણ તૂટ્યા છે. ભુજના કાલિકા રિંગ રોડ પર આવેલ આશાપુરા કોમ્પ્લેક્સમાં 7 દુકાનોના તાળા તોડી તસ્કરો 7 લાખનું સોનું ચોરી ગયા છે. તેમજ કોમ્પ્લેક્સમાં શરાબની મહેફિલ માણ્યા બાદ ચોરીના બનાવને અંજામ આપ્યો છે. કોમ્પ્લેક્સમાં શરાબ અને બિયરની ખાલી બોટલો ઉપરથી આ વાત જણાઈ આવે છે. તો ચોરીના બનાવ બાદ ચોકીદાર ગુરખો પલાયન થઈ જતા શંકાની સોય તેના પર તકાઈ રહી છે.
આશાપુરા કોમ્પ્લેક્સમાં મનોજભાઈ બંગાળી પોતે સોના અને ચાંદીના દાગીના બનાવે છે. આશાપુરા કોમ્પ્લેક્સમાં 7 દુકાનમાં તસ્કરોએ તાળા તોડ્યા હતા. બાદમાં સોના ચાંદીની દુકાનમાં તિજોરીમાં રાખેલ 300 ગ્રામ સોનું, જેની કિંમત 7 લાખ રૂપિયા થાય છે, તે 300 ગ્રામ સોનું ઉપાડી ગયા હતા. આ તસ્કરીમાં 3 થી 4 ચોર હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ આ જ કોમ્પ્લેક્સમાં કામ કરતા બંગાળી કારીગરોને તેમના જ વતનના શખ્સે ઝેરી કેમિકલ પીવડાવી એક વ્યક્તિનું મોત નિપજાવ્યું હતું અને અન્ય 2 વ્યક્તિને ગંભીર અસર પહોંચાડી હતી અને સોના ચાંદીના દાગીના ચોરી ગયા હતા. હવે આવા બારાતુ વ્યક્તિ પર વિશ્વાસ કરવો કે નહીં, તેના પર સવાલો ઉભા થઈ રહ્યા છે. લક્ષ્મીકાંત મંડલ, એ 7 દુકાનો આજુબાજુમાં મારા થઈને 300 ગ્રામ જેવા સોનો, આશરે 8-9 લાખ આશરે. સોનાનો કારીગર છે, દાગીના બનાવે છે. એ ખબર નથી ક્યારે થઈ, બાકી ટાઈમ ખબર નથી. ચેતન કાંતિલાલ બુદ્ધભાટી, 4-5 દુકાનો પેલા માળે, 2-3 દુકાન ઉપર, 2 ને તાળા તૂટા છે. એમાંથી એક જ દુકાનમાંથી માલ ઉપડે, બાકી બધું સેફ પડ્યું છે. એમાં લગભગ આશરે 300 ગ્રામની આડેગાડે કાચું માલ છે. કારીગર છે બંગાળી, લગભગ એની કિંમત 7.5 લાખ રૂપિયાની આડેગાડે થશે. આ આશાપુરા રિંગ રોડ અને આ કોમ્પ્લેક્સનું નામ આશાપુરા કોમ્પ્લેક્સ નામ છે. હા, એ લોકો લઈને આવ્યા હતા ને ત્યાં નીચે એને પાર્કિંગમાં બધું માલ દેખાય છે, એવું લાગે છે પાર્ટી મનાવી હોય એવું. એમાં 3-4 જણા તો હશે જ, ઓછામાં ઓછા 3-4 જણા તો હોવા જ જોઈએ એ ટાઈપના. કેમ કે પહેલી વસ્તુ એ કે ગુરખા જ નથી અહીંયા, એટલે ગુરખા 3-4 જણા હતા. 99.99% એની ઉપર શંકા, કેમ કે લોક બારેથી દઈને એ લોકો ભાગ્યા છે, અત્યારે પોતે હાજર છે નહીં. ભુજના સુમરાસર શેખમાં વિવાદિત જમીન મુદ્દે ધીંગાણું સર્જાયું છે. આ જમીનનો કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. તેમજ એક પક્ષે જમીનમાં એરંડાનું વાવેતર કરતા અને બીજા પક્ષે જમીનમાં ખેડાણ કરતા મામલો બીચક્યો હતો અને મારામારી સર્જાઈ હતી. ભુજ તાલુકાના સુમરાસર શેખ ગામની સીમમાં આવેલા સર્વે નંબર 354 વાળી જમીન બાબતે કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. સુમરાસર શેખના કુંભાર પરિવારે આ જમીનમાં એરંડાનું વાવેતર કર્યું છે. તે બાબતે મુસાભાઈ ઇબ્રાહીમ કુંભાર ગઈકાલે સાંજે ટ્રેક્ટર વડે જમીન ખેડવા જતા આરોપીઓ ઉશ્કેરાઈ જઈ મુસાભાઈને ધોકા અને લાકડી વડે માર મારી અસ્થિભંગ સહિત ઈજાઓ પહોંચાડતા સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયો છે અને શહેર બી ડિવિઝન પોલીસે મુસાભાઈ ઇબ્રાહીમ કુંભારની ફરિયાદ પરથી તમામ આરોપીઓ સામે રાયોટિંગની કલમો મુજબ 8 શખ્સો વિરુદ્ધ ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે. આદમ અમારું ખેતર વાવેતર થયેલ હતું, ઈંડા વાવેલા હતા, જેમાં ટ્રેક્ટર લઈને બધાએ 42 જણા ગયા હતા એને ભંગ કરવા. અમારો કેસ દીવાની કોર્ટમાં ચાલુ છે. 42 જણા હતા. હા, હથિયાર અમને મારામારી કરીને એ 7 જણા હતા. ખાતુભાઈ યાદવ ખેતરમાં असां कब्जो छोड़ायला કરીને દીવાની કોર્ટમાં કેસ ચાલુ है. असांजो कब्जो छोड़ायला કરીને ई रात जो 9:30 વાગે पंहिंजो ट्रेक्टर खणी आखो प्लेन बनाए माण्हू जो अने ई मारेला विया. अॼु पहिला पंजी वारी पण माण्हू जो खून થઈ વિયો. हिकिड़ो मुंहिंजो सहुरे जो पोठियां छोकिरी आहे इनकी ते पोठियां આવી रात पण असां माथे ट्रेक्टर चढ़ाइजी कोशिश कयो. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.